નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પોતાના જીવન અને સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ધરતીપુત્રોને આહ્વાન કરતા દિનેશભાઈ રાઠવા જોવા મળ્યા છે. ખેતીમાં થતા ખર્ચમાં ઘટાડો કરીને બમણી આવક ઊભી થઈ શકે તે માટે ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. આવા જ એક ખેડૂત છે કમાડ તાલુકાના ગુગલિયા ગામના દિનેશભાઈ રાઠવા. દિનેશભાઈ સાથેની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે મારો છોકરો ધોરણ 10માં પાસ થતા તેને મોબાઈલ અપાવ્યો હતો. એના મોબાઈલમાં યુટ્યુબના માધ્યમથી ખેતીલક્ષી વિડીયો જોતો હતો. તેમાં ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કઈ રીતે થાય તે માટેની માહિતી આપવામાં આવી હતી. એક પછી એક વિડીયો જોતા મને વિડીયો જોવામાં રસ પડવા લાગ્યો. 2019માં વિડીયો જોતા જોતા પ્રાકૃતિક કૃષિ કરવાનું નક્કી કર્યું હતું. 2019 ગાય આધારિત પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી. જેમ જેમ નોલેજ વધતું ગયું તેમ તેમ પ્રાકૃતિક કૃષિના આયામો બનાવવાનું શરૂ કર્યું. ગાય આધારિત ખેતીની શરૂઆત કર્યા બાદ આત્મા પ્રોજેક્ટનો સંપર્ક થયો. આત્મા પ્રોજેક્ટમાં પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી મારા નોલેજમાં વધારો થયો. આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ પ્રાકૃતિક ખેતીમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા મોડલ ફાર્મ માટે 13,500 અને ગાયના નિભાવ ખર્ચ માટે વર્ષે 10,800 રૂપિયાની સહાય મળે છે. આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ મારા ખેતરમાં સોયાબીન, ડાંગર, તુવેર, મકાઈ અને કઠોળ પાક પકાવું છું. હાલમાં મારા ખેતરમાં 1 એકરમાં મકાઈ અને 1 એકરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક કૃષિના આયામોની વાત કરતા દિનેશભાઈ જણાવે છે કે શરૂઆતમાં જમીનમાં ઘન જીવામૃત આપવાનું છે. ત્યારબાદ પાકમાં જીવાત હોય તો નિર્માસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને વધુ જીવાત માટે અગ્નિ અસ્ત્રનો છંટકાવ કરું છું. જમીનને ફળદ્રુપ બનાવવા પીએચ સ્વરૂપમાં જીવામૃત બનાવી જમીનમાં આપી જમીન ફળદ્રુપ બનાવું છું. જે તે સમયે રાસાયણિક ખેતી કરતા તે સમયે ટ્રેક્ટરથી ખેડ પણ થતી ન હતી. અત્યારે મારી જમીનમાં હળ હાંકવું હોય તો પણ હાંકી શકાય છે. એટલો સુધારો પ્રાકૃતિક કૃષિ થકી જમીનમાં આવ્યો છે. પ્રાકૃતિક કૃષિમાં આવકની વાત કરતા દિનેશભાઈએ જણાવ્યું છે કે ગત વર્ષે મને 1 લાખ ઉપર આવક થઈ હતી, જેમાં ખર્ચ નહિવત થયો હતો. જ્યારે રાસાયણિકમાં 1 લાખની આવકની સામે 35,000 થી 40,000નો ખર્ચ થઈ જતો હોય છે, ત્યારે પ્રાકૃતિક કૃષિમાં 5,000 થી 6,000 ખર્ચમાં પૂરું થઈ જાય છે. ગત વર્ષે પાકમાં કપાસ, સોયાબીન અને શિયાળુ મકાઈ કરી હતી. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે સંદેશ આપતા દિનેશભાઈએ જણાવ્યું છે કે તમામ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ તરફ વળવું જોઈએ. આપણી જમીન બચશે તો આપણું જીવન અને ભવિષ્ય બચશે. આજે પ્રતિદિન અનેક ગંભીર બીમારીઓ થાય છે, ત્યારે તેનાથી બચવા આપણે પ્રાકૃતિક કૃષિ અપનાવવી જોઈએ. પોતાના જીવન અને સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ધરતીપુત્રોને આહ્વાન કર્યું હતું. મેં મારા છોકરાને મોબાઈલ લઈ આપ્યો અને મોબાઈલ જોતા જોતામાં એક મને ખેતીલક્ષી વિડીયા મગજમાં આવ્યા અને મેં જોવાનું શરૂ કર્યું. એટલે ખૂબ જ લાગણીથી કે ગાય આધારિત ખેતી કેવી રીતે થાય, તો કે યુટ્યુબના માધ્યમથી મેં તમામ માહિતી લીધી અને મેં આજે 2019થી મેં આ ખેતી ચાલુ કરી. એટલે પછી આગળ મારી નોલેજ વધતી ગઈ. યુટ્યુબમાં જોઉં એ રીતે મેં ચાલુ કરી દવા બનાવવાની, જીવામૃત બનાવવાનું. એટલે શરૂઆતમાં આજે મને આ હાલમાં મકાઈ છે, આ કપાસ છે, એ બધું સારું જ છે મારા માટે કહેવાય એમ. પછી ધીમે ધીમે આત્મા પ્રોજેક્ટનો સંપર્ક કર્યો. પછી તેમાંથી અમને માર્ગદર્શન મળતું ગયું અને સપોર્ટ મળતો ગયો. એટલે અમને દર વર્ષે જે મોડલ ફાર્મ તરીકેની એક 13,500 રૂપિયાની સહાય પણ મળે છે. પછી એમાં જે ગાય રાખીએ છીએ તો ગાય માટેનો નિભાવ ખર્ચ પણ અમને 10,800 રૂપિયા દર વર્ષે મળે છે. હાલની અંદર મારા ખેતરની અંદર મેં કપાસ છે, સોયાબીન છે, કે ડાંગર છે, કે તુવર છે, કે મકાઈ છે, એવું અનેક કઠોળ પાક પણ પકવું છું. એટલે જે આમાં આપણે ઘરે ખાવું હોય કે વેચવું હોય, પણ આપણે ખરેખર આપણી જમીનને બચાવવું છે. એટલે આપણે એક ધારું પ્રાકૃતિક તરફ જ ચાલવાનું છે એમ, ગાય આધારિત તરીકે. હાલમાં મારા ખેતરની અંદર 1 એકર જેટલી જમીનની અંદર મકાઈનો પાક છે અને 1 એકર ઉપરની જમીનની અંદર કપાસનો પાક ઊભો છે. થોડાક ચણા છે. પહેલાં આપણે શરૂઆતમાં ઘન જીવામૃત આપવાનું છે પાયાની અંદર DAPના સ્વરૂપમાં. અને એની પછી જે આપણને જીવાત માટે જીવાત આપણને જણાતી હોય તો આપણે પહેલું નિમાસ્ત્ર આપવાનું, પછી બ્રહ્માસ્ત્ર આપવાનું છંટકાવ દ્વારા. પછી વધારે પડતી જીવાત હોય તો અગ્નિસ્ત્ર આપવાનું. પછી જે એના પીએચ સ્વરૂપમાં આપણે જીવામૃત બનાવીને જમીનમાં આપવાનું હોય તો એના કારણે આપણી જમીનનું ફળદ્રુપતા વધતું જાય છે.
મેં જે તે વખતે રાસાયણિક જમીન કરતો હતો તે વખતે અમારા ખેતરની અંદર ટ્રેક્ટરથી ખેડ કરવાની હોય ત્યારે ટ્રેક્ટરથી ખેડ પણ થતી નહીં, એટલી હાર્ડ કડક જમીન થતી હતી. અને અત્યારે મારી જમીનની અંદર હળ હાંકવું હોય ને તો પણ હાંકી શકાય એમ. એટલો આ પ્રકૃતિની અંદર ફેર છે આની અંદર એમ. એટલે થોડીક જમીન પોચી થઈ એમ. અને પહેલી જમીન એકદમ ટાયટ ને બંજર થઈ જતી એમ, આ અનેક પ્રકારના ફર્ટિલાઇઝર વાપરવાથી. મારે જ્યાં વર્ષની અંદર 1 લાખ ઉપરનો આવક થતી, એમાં આપણે ખર્ચો આમાં ઓછો આવે કહેવાય. અને જે રાસાયણિકની અંદર વધારે એમાં લાખ રૂપિયાનું આપણે પાક્યું હોય તો એની અંદર આપણે 35-40 હજાર રૂપિયાનો ખર્ચો પડે. તો આની અંદર આપણે વધીને એમ બધું ટોટલ ગણવા જઈએ તો 5-6 હજારના ખર્ચામાં પતી જાય એમ. એમાં જ્યાં વર્ષે મારે કપાસ હતો, કપાસની અંદર સોયાબીન હતી અને પછી શિયાળુ થોડીક મકાઈ હતી. તમામ ખેડૂતોને મેં આગ્રહ કરું કે આ વસ્તુ ઉપર જવું જોઈએ અને આપણે ખર્ચથી બચવું પણ જોઈએ અને આપણી જમીનને બચાવવું પણ જોઈએ. આજે જે આપણી જમીન બચશે તો આપણું જીવન, આપણું ભવિષ્ય બચશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.